695 695 કાર્પેટ. એક સેકન્ડ, આ ફ્લેટ છે ને એ અહીંયાથી શરૂ થાય છે. પર્સનલ ફોયર 2 BHK માં પર્સનલ ફોયર છે. હવે તમે અંદર આવો એટલે આ તમારો લિવિંગ સ્પેસ. આ 2 BHK નો ફ્લેટ જે વિધાઉટ ફર્નિચર બેરશેલ યુનિટ છે, બિલ્ડર કન્ડિશન. એમાં છે ને આ વિન્ડો છે, પણ આ વિન્ડો આખી નીકળી જશે. આ તમે જે દિવાલ જોવો છો ને ત્યાં સુધીની આખી સિટિંગ બાલ્કની થઈ જશે, એક્સટેન્ડ થશે. એટલે તમારે સ્વિંગ લગાવવું હોય ને, ઝૂલો, તો પણ ત્યાં આરામથી તમે લગાવી શકશો. અહીંયા તમારા કાઉચનું સેટઅપ થઈ જાય, સામે ટીવી યુનિટ થઈ જાય, અને બાજુમાં અહીંયા ડાઇનિંગ સ્પેસ છે. બેઝિન અહીંયા વચ્ચે આપેલી છે, કોમન બેઝિન. તમે કિચન જુઓ, મેઇન પ્લેટફોર્મ, સર્વિસ પ્લેટફોર્મ, ગેસની લાઈન છે, પાણીનું કનેક્શન છે. અને આ જે સોસાયટી છે ને એમાં તો એમ્યુનિટીઝ છે જ, પ્લસ બારે આખું ગાર્ડન ડેવલપ કરેલું છે. એ હું તમને હમણાં એ પણ શોકેસ કરું. આ પેલો બેડરૂમ, બંને રૂમમાં અટેચ વોશરૂમ છે. બંનેમાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની પણ મળશે. સામે અહીંયા વોશરૂમ પણ તમે જુઓ. પછી પ્રોપર તમે રૂમની સાઇઝ પણ જોઈ લેજો. 695 એટલે છે ને એ 2 BHK માં બહુ સારો કાર્પેટ કહેવાય. જનરલી 650, 660, 70 એસી લિમિટ આવી જતી હોય. બહુ રેર કેસમાં હોય કે ભાઈ 695, 700, 713, આ બધા બહુ લિમિટેડ હોય, બહુ રેર હોય. હવે અહીંયા બાલ્કની છે સ્ટેન્ડિંગ. જો સામે છે ને આખું ગાર્ડન ડેવલપ કરેલું છે. ત્યાં વચ્ચે એક તળાવ પણ. વ્યૂ છે ને તમને બહુ સારો રહેશે. આખું CSR એક્ટિવિટીથી ગાર્ડન આખું ડેવલપ કર્યું છે. આ વચ્ચે જે કાર, અહીંયા કાર છે ને એ આખું મેઇન રોડ છે, એ આખું રેડી થશે. આમાં સોસાયટીમાં છે ને બીજી એમ્યુનિટીઝમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ, થિયેટર, ફાયર સેફટી, કેમેરા, સિક્યુરિટી, આ બધી જ ફેસિલિટી તમને અહીંયા આ સોસાયટીમાં મળી જશે. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ ફ્લેટ લેવો હોય તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે, જેનું લોકેશન તુલસીપત્ર 3, નવી કોટથી તદ્દન નજીક, જામનગર રોડ, રાજકોટ. આમાં છે ને તમે અહીંયા જુઓ, આ સીડી ઉપર એ સ્પેસ કેટલી મોટી આપેલી છે. જનરલી આ સ્પેસ દરેક જગ્યાએ નથી હોતી, અહીંયા સ્પેસ બહુ વધારે આપેલી. એક ફ્લોર ઉપર 2 લિફ્ટ છે, 4 ફ્લેટ છે. અને અત્યારે છે ને આપણે આ ફર્સ્ટ ફ્લોર ઉપર છે કે જ્યાં આખું અહીંયા 2 વ્હીલરનું પાર્કિંગ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 4 વ્હીલ છે, અહીંયા 2 વ્હીલરનું આખું પાર્કિંગ આપેલું છે. અહીંયા ફાયર સેફટી છે. અહીંયા હજુ છે ને કામકાજ ચાલુ છે. આ ન્યૂ કન્સ્ટ્રક્શન છે. પહેલી વસ્તુ એ કે નવો જ ફ્લેટ છે, હજુ સુધી કોઈ રહેવા આ ફ્લેટમાં નથી આવ્યું. અહીંયા જોઈ લો આખું પાર્કિંગની ફેસિલિટી. આ સાઈડ તો પાર્કિંગ કરેલું પણ છે. ગેસની લાઈન, પાણીનું કનેક્શન, ફાયર સેફટી, આ બધું જ આપેલું છે. જો અહીંયાથી આ રેમ્પ વોક છે. જો અહીંયાથી જ આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જઈએ. આ છે ને આખો 2 વ્હીલર પાર્કિંગનો રેમ્પ બનાવેલો છે. 4 વ્હીલ તમારે અહીંયા નીચે જ પાર્ક થઈ જશે. બધાને અલોટેડ કાર પાર્કિંગ છે. ઉપરથી મેં તમને જે બતાવ્યું ને, CSR એક્ટિવિટીથી આખું ગાર્ડન ડેવલપ કર્યું છે, એ એમ જ રહેશે લાઈફ ટાઈમ. અને ત્યાં બારે મેઇન રોડ આવી જશે. બાકી મેં તમને કીધું અહીંયા ક્લબ હાઉસ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન ગાર્ડન, થિયેટર, જીમ,
આ બધું આવશે. બાકી સિક્યુરિટી કેમેરા એ તો નોર્મલ છે, એ તો રહેવાનું જ છે. નાનું મોટું ફંક્શન કરવું હોય ને તો પણ અહીંયા થઈ શકે, કેમ કે એ રીતના અહીંયા સ્પેસ આપેલી છે. તો અહીંયા આખું હજુ બધું એમ્યુનિટીઝ ને એવું બનશે. હજી અહીંયા કામકાજ ચાલુ છે. જો તમારે આ 695 કાર્પેટનો ફ્લેટ લેવો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે. માય નેમ ઇઝ યશ રોકડિયા, જેનું લોકેશન તુલસીપત્ર 3, નવી કોટથી તદ્દન નજીક, જામનગર રોડ, રાજકોટ. અને કોન્ટેક નંબર છે ને ડિસ્પ્લે ઉપર આપેલો છે. આ જો સામે અહીંયા આખું CSR એક્ટિવિટી છે ને, સામે આખું ગાર્ડન ડેવલપ કરેલું છે. તુલસીપત્ર 3 હજી કામકાજ ચાલુ છે. આ સામે એકવાર ગાર્ડન જોઈ દો. થેન્ક યુ વેરી મચ. અને હા, સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.